સદગુરુદેવ કી જય. સંત શ્રી કાળુરામ બાપુ મેઘપર ઝાલા રચિત જીવ શિવનો સંવાદ વિશ્રામ 27મો. એ સેવકની સદાય કરો છો સારા, વિશ્વાસીની કરો છો આરા. મેં સેવક છું જાણય જાણા, એ કઠણ કળયુગ છે પ્રમાણ. એ બાળક જાણી બીડદ પાડો, ભવસાગરમાં બુડતા તારો. હૃદયા ભીતરમાં સદાય રહેજો, એ બોયલી વેળાએ દર્શન દેજો. હૃદયા ભીતરમાં સદાય રહેજો, એ બોયલી વેળાએ દર્શન દેજો. એ ગુરુ મંગળ ઘર અંતર જામી, ત્રાય ત્રાય કરી કહું છું શિરનામી. જુગો જુગ રાખજો ચરણ માઈ, એ અવર ન માગું સ્વામી કાઈ. એ જીવ શિવનો આ સંવાદ, જે કોઈ સાધુ કરશે યાદ. ઉઠી પ્રભાતે પાઠ કરશે, એ ભવસાગર સહેજ તરસે. એ જોગ જગન વ્રત ઉપવાસ, સકલ સાધનનું ફળ મળે અનાયાસ. ગીતા ભાગવત સકલ પુરાણ, તે સર્વ ફળ પામે નિર્વાણ. જો એક ચિત્તે પાઠ કરઈ, સકલ સાધનનું ફળ સહેજ લઈ. વળી અક્ષરે અક્ષરે એ બ્રહ્મ જ્ઞાન, એ જો વિચારે તો પહોંચે નિર્વાણ. એ ચિત્ત એકાગ્ર હે કરે અભ્યાસ, આત્મય અનુભવ હોય પ્રકાશ. છેલ્લી શિખામણ ચિત્ત ધરજો, એ કૈરા કોલ યાદ કરજો. એ ભૂલશો કોલ કૃતજ્ઞ કેવાશો, રોમ રોમ નરકે જીવ તમે જાશો. તમે જાણો જીવ ભાગ્ય તમારા, એ પર ઉપકાર કારણ કૈરા પોકારા. એ ગુરુ મંગળ ઘર ચરણે શીશ નમાઈ, એ છેલ્લી શિખામણ ચિત્ત ધરજો, કૈરા કોલ યાદ કરજો. ભૂલશો કોલ કૃતજ્ઞ કહેવાશો, એ રોમ રોમ નરકે જીવ તમ જાશો. એ તમે જાણો જીવ ભાગ્ય તમારા, પર ઉપકારણ કૈરા પોકારા.
દાસ જાણીને દર્શન દેજો એ દાસ કાળુના રૂપિયો રેજો દાસ જાણીને દર્શન દેજો એ દાસ કાળુના રૂપિયો રેજો એ જીવ શિવનો જે સંવાદ જે કહ્યો ગુરુ ગમે ગાઈ દાસ કાળુ બ્રહ્મ પ્રગટે એ જો વિચાર મનમાહી એ નર નારી કોઈ પ્રેમથી પાઠ કરશે નિત પ્રભાતા એ નર નારી કોઈ પ્રેમથી અને પાઠ કરશે નિત પ્રીતા દાસ કાળો અનુભવ જાગશે એ ગુરુ ભક્તિ અખંડિતા એ ગુરુ ભક્તિ પ્રભાવથી અને જાગે બ્રહ્મ જ્ઞાન દાસ કાળો કર્મ સર્વે ટળે એ દ્રષ્ટિ હોય જો સમાન એ સર્વ સાધનનો સાર જે ગુરુ ભક્તિ બ્રહ્મ જ્ઞાન દાસ કાળો ગુરુ ભક્તિથી પાવે પદ નિર્માણ એ સર્વ સાધનનો સાર જે અને ગુરુ ભક્તિ બ્રહ્મ જ્ઞાન દાસ કાળો ગુરુ ભક્તિથી એ પાવે પદ નિર્વાણ સતગુરુ દેવ કી જય સત્ય સનાતન ધર્મની જય કાળુ રામ બાપુની જય મંગળગર સ્વામીની જય મેરડી રામ બાપુની જય ધરમસિંહ રામ બાપુની જય રામદેવજી મહારાજ કી જય જીવસિંહનો સંવાદ સમાપ્ત સતગુરુ દેવ કી જય આ જીવસિંહનો જે સંવાદ છે તે આપણા સત્સંગી જે હોય તેને આનો પાઠ કરાવો અને આપણા હોય તેને સંભળાવો તો તેને ગુરુ ભક્તિ પ્રગટ થશે ગુરુને સંતોષ પમાડવાનું ફળ થશે આ જીવશિવનો જે સંવાદ છે તે આપણા સત્સંગી જે હોય તેને આનો પાઠ કરાવો અને અભણ હોય તેને સંભળાવો તો તેને ગુરુ ભક્તિ પ્રગટ થશે ગુરુને સંતોષ પમાડવાનું ફળ થશે શ્રી શારદાય નમઃ શ્રી ગુરુદેવાય નમઃ સતગુરુદેવની